નમસ્કાર મિત્રો, હું ટેલિમાનસ હેલ્પલાઇનમાંથી ડૉક્ટર કૃષ્ણા દવે કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે હું તમને પરીક્ષાલક્ષી વિવિધ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપવા માટે આવી છું. તો આજનો આપણો પર્પઝ શું છે આનો? તો હમણાંના તમે ન્યૂઝમાં જોતા હશો કે ઘણી પરીક્ષાઓ સ્થગિત થઈ છે, ઘણીમાં ગેરરીતિ ચાલી રહી છે. તો અત્યારે સ્ટુડન્ટ જે પણ એક્ઝામ પરીક્ષાલક્ષી તૈયારી કરી રહ્યા છે એમને માનસિક આરોગ્ય પર ઘણી ખરાબ અસરો થઈ શકે. તો આવી પરિસ્થિતિમાં એક સ્ટુડન્ટ તરીકે અથવા તો સ્ટુડન્ટના સગાવાલા કે પેરેન્ટ્સ તરીકે તમે શું હેલ્પ કરી શકો તેના વિશે થોડી વાત કરીએ. તો પહેલી વસ્તુ એ કે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે ન્યૂઝ પર આપણું ફોકસ ઓછું કરી દઈએ. અત્યારે તમે જોશો તો સમાચારોમાં ચારે તરફ એ જ વાતો ચાલી રહી હોય અને તમે જો એ વાતોમાં ફોકસ કરશો, તમે એક સ્ટુડન્ટ તરીકે જોયા કરશો આખો દિવસ, તો તમને એન્ઝાયટી થઈ શકે, તમારી માનસિક પરિસ્થિતિ પર ખરાબ અસર થઈ શકે, બેચેની થઈ શકે, તમને એવું લાગી શકે કે કંઈ મતલબ જ નથી, કેમ વાંચવાનું, આ તો આવું જ રહેવાનું છે. તો આપણે શું કરીશું કે પહેલાં તો ન્યૂઝ ઓછું કરી દઈશું જોવાનું. તમે તમારા માતા પિતા અથવા તો ગાર્ડિયનને કહી રાખો કે જો કોઈ ઇમ્પોર્ટન્ટ અપડેટ હોય તો એ તમારા સુધી પહોંચાડી દે, કે જેથી તમારે વારે ઘડી એના લક્ષી ન્યૂઝ ના ચેક કરવા પડે અને નેગેટિવિટીથી તમે દૂર રહી શકો. બીજું કે તમારા જે મિત્રો હોય એની સાથે પણ આ જ વસ્તુને લઈને ચર્ચા કરવાનું ટાળો, કારણ કે આ પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમે એક્ઝામની ડેટ નથી નક્કી કરી શકવાના, તો તમે ચેન્જ નહીં કરી શકો આ વાત. તો તમે શું અત્યારે તમે ચેન્જ કરી શકો એના પર આપણે ફોકસ કરી શકીએ. તો સૌથી પહેલી ટીપ છે કે ન્યૂઝથી દૂર રહો. જો કોઈ ઇમ્પોર્ટન્ટ ખબર હશે, ઓફિશિયલ અનાઉન્સમેન્ટ હશે, તો એ તમારા સુધી પહોંચી જ જવાની છે, માટે એના માટે બેચેન થવાનું ટાળો. બીજું કે તમારું રૂટીન સેટ કરો. તમે પરીક્ષાની ડેટ પોસ્ટપોન થઈ અથવા તો કેન્સલ થઈ એના પહેલાં તમારું શું રૂટીન હતું એનું એ રૂટીન તમે મેન્ટેન કરો, જેમાં તમે તમારો ગોલ સેટ કરો જાતે, કે ભલે ડેટ નથી પણ હું મારો શું ગોલ છે, મારે કેટલો સિલેબસ પતાવવાનો છે, અથવા તો જ્યારે પણ એક્ઝામ આવશે એના માટે મારે મનથી તૈયાર થવા માટે શું ગોલ સેટ કરવાનો છે. તો એક ગોલ સેટ કરી દો કે આટલા દિવસ મારે આટલું પતાવવાનું છે અથવા તો આટલો સિલેબસ મારે કવર કરવાનો છે, અને પછી તમે એના પ્રમાણે શેડ્યુલ બનાવો. એ શેડ્યુલ એવું હોવું જોઈએ કે જેમાં બંને વસ્તુ હોય, કે શેડ્યુલમાં તમે તમારા માટે આરામ પણ આપો, થોડા રિલેક્સ પણ થઈ શકો અને તમારે વાંચવાની પ્રવૃત્તિ પણ કરી શકો. દિવસનો એક જ ટોપિક નક્કી કરો અને એ કવર કરો કે સવારે ઉઠીને આ કરીશ, પછી આ કરીશ, જેથી તમે ફોકસ રહી શકો. ડે ટુ ડેનું પ્લાન કરો, લાંબા પ્લાન ના બનાવો, જેથી તમારું જે ભણવાનું છે તમારા હાથમાં રહે. ભણતી વખતે તમે હાઇલાઇટર, પેન, પેન્સિલ એવો ઉપયોગ કરી શકો, જેથી તમે જે વાંચો છો એમાં તમે ફોકસ રહીને વાંચી શકો. અત્યારે એક્ઝામના ક્વેશ્ચન્સ હોય, જૂની એક્ઝામના પેપર હોય, એ તમે સોલ્વ કરી શકો, જેથી તમારી તૈયારી કેટલી છે એની ખબર પડે અને તમે એના લગતે તૈયારીમાં ધ્યાન આપી શકો અને તમારું આત્મબળ એનાથી વધી શકે. તમે ગ્રુપમાં વાંચી શકો, જેમ કે જે પરીક્ષાની તૈયારી તમે જ કરી રહ્યા છો એ સેમ પરીક્ષાની તૈયારી બીજો મિત્ર કરી રહ્યો છે, તો 2 જણા જોડે વાંચી શકો, જેથી તમારો કોન્ફિડન્સ પણ વધશે ને તમને કોઈ કંપની હોય એવું પણ લાગશે અને આ પરિસ્થિતિમાં તમે એકલા નથી એવું પણ તમને મહેસૂસ થશે. તો આ થોડી ટિપ્સ હતી જે તમે ફોલો કરી શકો છો. આના સિવાય જો તમને વધારે પડતી બેચેની થતી હોય, ઊંઘ ના આવતી હોય, આના જ વિચારો આવતા હોય, ફોકસ ના કરી શકતા હોય, અથવા તો એક પેરેન્ટ તરીકે કે એક સગા તરીકે તમે તમારા બાળકને કે મિત્રને આવી પરિસ્થિતિમાંથી પસાર થતા જોતા હો, તો તમે ગમે ત્યારે ટેલિમાનસની હેલ્પલાઇનમાં કોલ કરી શકો છો, જેનો નંબર છે 14416, બરાબર છે, જેના પર તમને આના લક્ષી આગળની માહિતી પ્રાપ્ત થશે. થેન્ક યુ.